હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો બધા મિત્રો એ થંબનેલ જોયું હશે એટલે બધાને ખ્યાલ આવી ગયો હશે આપણે આજ કયા ટોપિક વિશે ડિસ્કશન કરવાના છીએ. આ થોડો વિડીયો આપણો લેટ થઈ ગયો છે કેમ કે બધું શું ફોર્મમાં ડિટેલ બધી ખાસ જોઈને આપણે નાખવો પડે. કેમ કે અમે જો મિસ્ટેક કરીએ એ મિસ્ટેક પછી તમે પણ કરો, કેમ કે આપણો વિડીયો જોઈને ઝાઝા ભાગના મિત્રો ફોર્મ ભરવાના છે બીજી. તો બસ આપણે થોડોક આરામથી વિડીયો બનાવીએ છીએ કેમ કે બધી આપણે ડિટેલ લઈ અને પછી એ બનાવીએ છીએ ઇન્ફોર્મેશન લઈને. તો મિત્રો, આપણે ડીડી સેટનું ફોર્મ ભરવાના છીએ તો એના વિશે સૌથી પહેલા વાત કરીએ કે આ ડીડી સેટનું ફોર્મ છે શું. ડીડી સેટનું ફોર્મ એટલે વિદ્યાર્થી મિત્રો, જેને ડિગ્રી કરવી છે ડિપ્લોમા પછી આફ્ટર ડિપ્લોમા ડિગ્રી કરવી છે એટલે કે D2D માં એડમિશન લેવું છે. જેમ ઘણા મિત્રો C2D વાળા છે એટલે કે આઈટીઆઈ પછી ડિપ્લોમા કર્યું છે અને એક વર્ષ બાદ થઈ ગયું, બરાબર. એ જ રીતે ડિપ્લોમામાં પણ ડિપ્લોમા પછી પણ ડિગ્રીમાં કરવું હોય એટલે કે D2D એને એમ કહીએ આપણે, કેમ C2D કહેતા એમ D2D એટલે કે ડિપ્લોમા પછી એક વર્ષ બાદ થઈ જાય ડિગ્રીનું તમારે ને પછી ડિગ્રી થાય, બરાબર. ડિગ્રી આમ તો જો કે નોર્મલી 4 વર્ષની અને આફ્ટર ડિપ્લોમા જે સ્ટુડન્ટ જાય એને 3 વર્ષ જ કરવાની થાય છે કેમ કે એનું એક વર્ષ બાદ થઈ જાય. જે સાયન્સ કરીને પછી ડિગ્રી કરવા જાય છે, બરાબર મિત્રો, એને 4 વર્ષ કરવાના થાય છે. આપણે જે પેલું બીજું સેમ આવે છે એનું નીકળી જાય છે, ડાયરેક્ટ ત્રીજા સેમથી શરૂઆત થાય છે, બરાબર. તો એ જ રીતે જેમ કે આપણે ડિપ્લોમામાં કરતા C2D એ જ રીતનું છે નોર્મલ. તો બસ આજ નોર્મલ ડીડી સેટની આપણે કહેવાનું હતું ને ડીડી સેટનું ફોર્મ ભરશો તો જ તમે ડીડી સેટની એક્ઝામ દઈ શકશો અને ડીડી સેટની એક્ઝામ દઈ શકશો તો જ તમે આગળની કોલેજમાં એડમિશન લઈ શકશો. ગવર્મેન્ટમાં, પ્રાઇવેટમાં આડાહરું સેટિંગ થતું હોય તો તમને મળી. બાકી ગવર્મેન્ટ કોલેજમાં જે મિત્રોને જવું છે સારામાં સારી ગવર્મેન્ટ કોલેજમાં, એ લોકોએ ડીડી સેટની તૈયારી પણ અગાઉ સારું કરી દીધી છે. એને આ ફોર્મ છે ધ્યાનથી વ્યવસ્થિત જોઈ ફિલ કરતું જવાનું છે, મારી સાથે સાથે ફિલ કરતું જવાનું છે, બરાબર. તો બધા મિત્રોને હવે ખ્યાલ આવી ગયું છે ડીડી સેટ શું છે, શું કામ દેવી ફરજિયાત છે અને ના દઈ તો શું થાય. એવું નથી, જે મિત્રોને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે ડીડી સેટ ના દે તો પણ હાલે કેમ કે એને અહીંયાથી ફી થી મતલબ હોય છે પ્રાઇવેટ કોલેજ વાળાને, એવું કોઈ જરૂરી નથી ડીડી સેટ થી. પછી ગવર્મેન્ટ કોલેજમાં જવું હોય તો સારો સ્કોર હશે તો જ સારી કોલેજ મળશે, બરાબર. એમાં OMR સીટ ને બધું આવે છે, ધ્યાનપૂર્વક તમારે રાઉન્ડ કરવાનું છે કેમ કે આખું નું સેટઅપ જ કરેલું હોય છે. તમારે જરા કઈ આડાહરું ઘૂંટ આવી જાય એમાં OMR સીટમાં જે સર્કલ હોય છે એની બહાર નીકળી જશે, અધૂરું ઘૂંટાશે, એમાં લખેલ જ હોય છે એના નિયમ. તો તમે એ MCQ તમારો સાચો હશે છતાં પણ તમારો ખોટો પડશે, બરાબર. એ વસ્તુને બધે ધ્યાનમાં લઈ અને પછી આગળ વધવાનું છે. તો આપણે સૌથી પહેલા કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લઈએ ડીડી સેટનું ફોર્મ ભરવા માટે. તમારે અહીંયા સર્ચ કરવાનું છે ACPC, બરાબર. આટલું લખીને સર્ચ કરશો એટલે આ રીતની તમારી સામે પેલી વેબસાઇટ આવી જશે. જો એડમિશન ચાલુ છે એટલે આવું લખાઈને આવી જાય છે એડમિશન, બરાબર. એની પર તમારે ક્લિક કરવાનું છે. નોર્મલી નગર બીજી અલગ ટાઈપની આ રીતની પણ વેબસાઇટ આવી શકે, એની અંદરથી તમારે ગોતવાનું હોય છે. આમાં આપણે ડાયરેક્ટ આવી ગયું છે તો એની પેલી વેબસાઇટમાં આવી જવાનું છે. પછી મિત્રો તમારે અહીંયા લખેલ છે રજીસ્ટ્રેશન, બરાબર. ક્લિક હિયર ટુ રજીસ્ટ્રેશન ACPC 2026, એની પર ક્લિક કરવાનું છે. તમારે અહીંયા ઓકે કરવાનું છે અને તમારી સામે એક નવો વિન્ડો ઓપન થઈ જશે. હવે જે મિત્રોને રજીસ્ટ્રેશન થઈ ગયું હોય એને સીધું અહીંથી લોગિન કરી લેવાનું છે, યુઝર નેમ પાસવર્ડ ને બધું નાખીને કેપ્ચા કોડ ને OTP વગેરે આવશે એને લોગિન કરી લેવાનું છે. જે મિત્રોને નવું ફોર્મ ભરવાનું છે, જેજા ભાગના મિત્રો એવા જ હશે લાસ્ટ સેમેસ્ટરના ડિપ્લોમામાં હશે ને આ ફોર્મ ભરતા હશે, બરાબર. એને જ જો કે આ ફોર્મ ભરવાનું હોય છે, બરાબર. તો ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એની પર ક્લિક કરવાનું છે અને જે મિત્રોને પાસવર્ડ ને યુઝર આઈડી ભૂલાઈ ગયું અહીંથી ફોરગેટ પણ કરી શકો છો, બરાબર. હવે આગળ અહીંથી રજીસ્ટ્રેશન હવે જુઓ તમને આમાં 500 ને 750 આ બધી લખેલ છે ને, મેં તમને વાત કરી ને કે જે મિત્રોને 4 વર્ષનું ડિગ્રીમાં એડમિશન લેવું હોય એના માટેનું છે આફ્ટર સાયન્સ, બરાબર. બાર સાયન્સ કરીને આવ્યો હોય, 4 વર્ષની ડિગ્રી લઈએ કાયદેસરની પહેલેથી, બરાબર. કેમ આપણે 10 પછી ડિપ્લોમા લઈએ તો 3 વર્ષનું થાય, નકર C2D માં લઈએ તો 2 વર્ષનું. એ રીતને લઈએ એની ફીસ છે એટલે આ જોઈને મૂંઝાવાનું નથી. તમારી નોર્મલ ફીસ જે છે 250 રૂપિયા એ જ છે. આ એગ્રી પર ક્લિક કરવાનું છે. પછી આગળ વધવાનું છે. અહીં તમને કન્સલ્ટેશન આપશે, આ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો આગળ, બરાબર. બાકીને ક્લિક હિયર ટુ ઓલ કરી ધ્યાનપૂર્વક વાંચી લેજો. આની પહેલાનું પેજ હતું એ પણ વાંચી લેજો. અહીંથી તમારે હવે એગ્રી કરવાનું છે કન્સલ્ટ આપીને. અહીંયા તમારે સેવ કરી દેવાનું. ડુ યુ સેવ એવું પૂછે તમને, સેવ કરવા માંગો છો તમારે હા કહેવાનું મારે સેવ કરવું છે. હવે મિત્રો આ ફોર્મ ફિલઅપ કરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે અહીંયા જે તમે નામ લખવાનું કીધું છે કેન્ડિડેટ ફૂલ નેમ, બરાબર. એઝ પર SSC HSC ડિપ્લોમા 3માંથી કોઈ પણ એક માર્કશીટ લઈ અને એમાંથી તમારે બધી ડિટેલ આમાં નાખવાની છે, બરાબર. એ સ્પેલિંગ મિસ્ટેક કે એવું કંઈ હોય તો ધ્યાનપૂર્વક જોઈ લેજો, બરાબર. નકર પછી એ જ મિસ્ટેક પાછી તમારે આમાં આવશે. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારું નામ લખવાનું છે 10માના રિઝલ્ટ પ્રમાણે જેમ છે એમ.
તમારા પપ્પાનું નામ લખવાનું છે, જે રીતે તમારે આગળ રજીસ્ટ્રેશન કરાવેલ છે. સર્ટીમાં હોય, તમારા 10માના રિઝલ્ટમાં નામ લખેલ હોય પપ્પાનું, બરાબર. પછી આપણી ડિપ્લોમાની માર્કશીટ હોય એમાં પણ હું તમને એક સજેશન આપીશ કે તમારી ડિપ્લોમાની માર્કશીટ છે ને એમાંથી બધી ડિટેલ ભરજો, જેથી તમને સહેલું પડે, બરાબર. બાકી કાંઈ હોય ભૂલ કે એવું તો તમારે આગળ સુધારવાની કરી લેવાની છે, કેમ કે પછી આગળની ભૂલ પણ એ જ આવશે આગળ જતા જતા બધેમાં, જો એની તમે ભૂલ આગળ લેતા જાઓ તો પછી તમને સુધારવું વહેમું પડી જાય. એટલે ધ્યાનથી ડિટેલ જોઈ અને તમારે ફોર્મમાં ફિલઅપ કરવાની છે. તમારા પપ્પાનું નામ આવી ગયું હોય, તમારા મમ્મીનું નામ છે એ પણ તમારા સલટીમાં લખેલું હોય, અથવા તો તમારા રિઝલ્ટમાં, મારા ખ્યાલથી નથી આવતું રિઝલ્ટમાં, તો સલટીમાંથી જોઈ અને જે રીતે આગળ તમે ગમે એમાં વાપર્યું હોય એ રીતે તમારો સ્પેલિંગ છે એ રીતે કાયદેસરનો નાખવાનો છે. તમારી બર્થ ડેટ છે એ તમારા રિઝલ્ટમાંથી જોઈને નાખવાની છે, જે છે તે. તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ જે હોય એ. તમારા મોબાઈલ નંબર નાખવાના છે, જે રનિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને આગળ પણ રનિંગમાં રહી, બરાબર. આમાં કઈ ભૂલ નથી કરવાની. આગળ તમારે રજીસ્ટ્રેશન કરશો, જેમ જીટીયુ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું થાય એમ આમાં પણ આગળ કરવાનું થશે, તો એમાં પણ તમારે એ જ રહેશે, તો એ ધ્યાન રાખજો. પછી ઈમેલ આઈડી છે અને મોબાઈલ નંબર બંને એ જ રીતે સાવચેતીથી ધ્યાનપૂર્વક રનિંગમાં હોય અને આગળ પણ રનિંગમાં રહીએ નાખવાની છે. પછી યુઝર આઈડી છે એ તમારે એક યુનિક તમારા નામ ઉપરથી કે ગમે એક બનાવી લેવાની છે, અને જો અવેલેબલ હશે અહીંથી ચેક અવેલેબલ ઉપર ક્લિક કરવાનું છે. અવેલેબલ હશે તો તમને પ્રોવાઈડ કરવામાં આવશે, એ તમારે યાદ રાખવાની છે. પાસવર્ડ છે એ પણ તમારે ધ્યાનથી એક અક્ષર કેપિટલ, બાકી સ્મોલ, અમુક સિમ્બોલ આવે અને આંકડા આવે એ ટાઈપનો તમારે નાખવાનો છે. તમને અહીંયા લખીને બતાવું પાસવર્ડ કેવો નાખવાનો. જેમ કે મારું નામ નિખિલ છે, તો NIKH EL@88 આ રીતનો તમારે પાસવર્ડ તમારે નાખવાનો છે. આવો તમારે યુનિક પાસવર્ડ રાખવાનો છે, બરાબર, જેથી કરીને કોઈ બીજા ટ્રેસ ના કરે. તમારા નામ ઉપરથી ના રાખો, તમારા બ્રધરના નામ છે, તમારા પપ્પાનું નામ છે, એના ઉપરથી પણ તમે આ રીતે બનાવી શકો છો, બરાબર. આ રીતનો તમારે પાસવર્ડ, પાછો પાસવર્ડ ને યુઝર નેમ તમારે યાદ રાખવાનું છે. અને યુઝર નેમમાં આવો સિમ્બોલ નથી રાખવાનો. આ રીતે તમે આંકડા રાખીને ચેક અવેલેબલ ઉપર ક્લિક કરશો, જો અવેલેબલ હશે તો આ આવી જશે યુઝર નેમ નિખિલ ઇઝ અવેલેબલ. જો અવેલેબલ છે એટલે હું યુઝ કરી શકીશ. તો આ યુઝર નેમ, આ રીતનો પાસવર્ડ જે તમે રાખો એ તમારે યાદ રાખવાનો છે. અને પછી કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા જે મોબાઈલ નંબર ઈમેલ આઈડી છે એમાં ઓટીપી વયા જશે. તો આગળ આપણે જોઈએ ઇન્ટરફેસ કેવો આપે છે, બરાબર. હું ફટાફટ મારી ડિટેલ ફિલઅપ કરી લઉં છું. પછી આગળ તમને તમારી ડિટેલ વેરિફિકેશન કરવાનું કહેશે, એટલે કે વેરીફાઈ કરવાનું કહેશે. તમે કાંઈ આમાં ભૂલ નથી કરી એન્ટર કરવામાં, તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારું યુઝર નેમ છે, તમારો પાસવર્ડ છે, બધું બરાબર છે કે નહીં. મેં આમાં જો કે હાઈડ કરી દીધી છે, તો તમને આ રીતનું કંઈક જોવા મળશે. તમારે જો કાંઈ ભૂલ હોય તો એડિટ ઉપર ક્લિક કરવાનું છે, અથવા સબમિટ ઉપર ક્લિક કરી અને આગળ વધી જવાનું છે. તો આપણે આગળ જોઈએ શું આવે છે. હવે આગળ તમારે આ રીતનો ઓટીપી આવી જશે તમારા ઈમેલ આઈડીમાં અને તમારા મોબાઈલ નંબરમાં, બંનેમાં ઓટીપી આવી જશે. જો ના આવ્યું હોય તો રીસેન્ટ ઓટીપી પર ક્લિક કરી પાછો એકવાર મગવી લેવાનો છે. પણ જો બહુ વાર ના આવતું હોય તો જાજી ટ્રાય નથી કરવાની, થોડી વાર રાહ જોવાની છે. થોડાક ટાઈમ પછી ટ્રાય કરવાનો છે. એવું તો રાતના ભાગમાં ટ્રાય કરજો, બરાબર, 10 વાગ્યાની આજુબાજુ. કેમ કે જ્યાં ત્યારે બધા ઓછા લોકો ફોર્મ ભરતા, કેમ કે આમાં શું છે, ગવર્મેન્ટ વેબસાઇટ છે એટલે ઘણી વાર એરર પણ આવી જાય, ઓટીપી ના આવે એવું, બરાબર. તો આ વસ્તુ તમારે એક ધ્યાન રાખવાની છે. કેપ્ચા કોડ, સોરી, ઓટીપી બંને જગ્યાએ દાખલ કરી ત્યાર પછી કેપ્ચા કોડ દાખલ કરીને વેરીફાઈ અને ફાઇનલ સબમિટ આપી દેવાનું છે. પછી આગળ આપણે જોઈએ શું આવે છે, બરાબર મિત્રો. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો ઓટીપી દાખલ કરીને, એટલે તમારા સામે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. તમારું યુઝર નેમ હશે એ હું હાઈડ કરી દઉં છું ટેમ્પરરી. અહીંયા યુઝર નેમ આવશે તમારું, બરાબર, આ સાઈડ, બરાબર. અને નીચે તમારું આખું નામ હશે એ પણ મેં એડ કરી દીધું છે. બંને વસ્તુ તમારે સરખી રીતે વેરીફાઈ કરી અને ત્યાર પછી ક્લિક હિયર ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ, એની પર ક્લિક કરવાનું છે. ત્યાં તમારે એક તમારી પ્રોફાઇલ બનાવવાની હશે, બરાબર. અને બધી ડિટેલ જે મિત્રોએ ડિપ્લોમાનું ફોર્મ પોતાની જાતે ભર્યું હશે આપણો વિડીયો જોઈને, બરાબર, અથવા તો ગમે એનો કોકનો વિડીયો જોઈને ભર્યો હશે, એને આગળની મેથડ સમજાઈ ગઈ છે. કેમ કે સેમ જ મેથડ છે આખું ફોર્મ ભરવાની. અમુક અમુક થોડા ઘણા ફેરફાર કરવાના આવશે, ડિપ્લોમાના માર્ક નાખવાના, ગ્રેડ નાખવાના, એવું બધું. એ આગળ આપણે વાત કરીએ શું આવે છે, બરાબર. તો ફટાફટ આપણે આગળ જોઈએ છે શું આવે. એની પર ક્લિક કરશો ને એટલે તમે લોગિન પેજ ઉપર આવી જશો. એટલે આ રીતની તમારી ડિટેલ બધી ફિલ કરવાની છે. આ તમને ફિલ કરેલ નહીં, હા, મેં બધું ફિલ કર્યું છે. આમાં કંઈ તમારે સિલેક્ટ નથી કરવાનું, જે છે એમને રહેવા દેવાનું છે. કદાચ આવો સિલેક્ટનો ઓપ્શન હોય ને તો તમારે આની પર ક્લિક કરી દેવાનું, બરાબર. બીજું કંઈ નથી કરવાનું. યુઝર નેમ જે તમે બનાવ્યું હોય એ નાખવાનું, પાસવર્ડ તમે જે ક્રિએટ કર્યો એ નાખવાનો, કેપ્ચા કોડ છે એ ઉપરથી નાખી દેવાનો. અને જો કદાચ તમે પાસવર્ડ ને યુઝર નેમ ભૂલી ગયા હોય તો અહીંથી તમે ફોરગેટ ઉપર ક્લિક કરીને નોર્મલ ડિટેલ બધી ભરવાની છે, એ કરીને યુઝર નેમ ફાઇન કરી શકો છો. પાસવર્ડમાં પણ સેમ પ્રોસેસ છે, એની પર ક્લિક કરીને ફાઇન કરી શકો છો, બરાબર, અથવા તો ચેન્જ કરી શકો, બદલાવી શકો. હવે બધી ડિટેલ એન્ટર કર્યા બાદ સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંથી તમને ઓટીપી કેમાં નાખવો છે, તમારા રજિસ્ટર મોબાઈલ નંબરમાં, ઈમેલ આઈડીમાં, તમને જે અનુકૂળ લાગે એ સિલેક્ટ કરી શકો છો. હું અહીંયા ઈમેલ આઈડી સિલેક્ટ કરી
સેન્ડ ઉપર ક્લિક કરીશ, રજીસ્ટર ઈમેલ આઈડી જે હશે એમાં ઓટીપી સેન્ડ થઈ જશે. તો અહીંયા આપણે ઓટીપી એન્ટર કરવાનો છે, જે ઓટીપી રજીસ્ટર ઈમેલ આઈડીમાં આવ્યો હોય એ. અને પછી લોગિન કરવાનું છે, બરાબર. એની પર દબી દેવાનું છે, પછી આગળનો ઇન્ટરફેસ જોઈએ શું આવે છે ફટાફટ, બરાબર. તમે લોગિન કરશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. જેમ ડિપ્લોમાનું ફોર્મ ભરતા એ જ ટાઈપનો સેમ ઇન્ટરફેસ તમને જોવા મળશે, માત્ર ખાલી એસીપીસી લખેલ હશે, ઓલું એસીપીડીસી લખેલ હતું એની જગ્યાએ, બરાબર. આટલો તમને ફેરફાર જોવા મળશે. હવે તમારે અહીંથી કેપ્ચા કોડ દાખલ કરીને આગળ વધી શકશો, પણ એની પહેલા તમારે પ્રોફાઇલ છે ને એ તમારી બનાવવાની થશે. તો વ્યૂ કેન્ડિડેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી તમારું જોઈ લેવાનું કન્સલ્ટેશન આપ્યું બરાબર છે, બરાબર. પછી એના પછીનો ઓપ્શન છે વ્યૂ રજીસ્ટ્રેશન ડિટેલ, એની પર ક્લિક કરવાનું છે. તમારું રજીસ્ટ્રેશન બરાબર થયું છે કે નહીં એ જોઈ લેવાનું છે. પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે, એ પણ જોઈ લેવાની છે બરાબર છે કે નહીં, બરાબર. આમાં જે વસ્તુ બાકી છે એ તમારે ફિલ કરતી જવાની છે. અહીંયા તમને નેશનાલિટી પૂછી છે, આપણે ઇન્ડિયાના જે બહારથી આવ્યો હોય ને બહારનું પણ સિલેક્ટ કરવાનું છે. બહારના મિત્રો છે એ પણ આમાં કરી શકે છે, ડીડી સેટનું ફોર્મ ભરી શકે છે, એવું નથી માત્ર ઇન્ડિયાના જ. પણ અહીંયા સજા ટાઈમથી રહેતા હોય તો, બરાબર. પછી અહીંથી તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ગુજરાત એ જ હશે, બરાબર. અધર હોય એને અધર લખવાનું થશે, આગળ અધર સિલેક્ટ કરી અને આગળ પછી એને ડિટેલ એ પ્રમાણે દેવાની થશે. આપણે અત્યારે ગુજરાત સિલેક્ટ કરશી. પછી કાસ્ટ તમારી જે હોય, અમારા કેસમાં ઓબીસી છે, એસીબીસી, બરાબર, એ સિલેક્ટ કરશી, બક્ષી પંચ. પછી આગળ જોઈએ શું આવે. તો મિત્રો આગળ આ તમને નો બધું છે એમને રહેવા દેવાનું છે, બરાબર. TWS ફી, બરાબર, એ તમારે જોતી હોય તો તમારે અહીંથી યસ સિલેક્ટ કરવાનું છે, બરાબર. મિત્રો આમાં યસ કેમ કરવું એ તમને જણાવી દો. આ TFWS છે, બરાબર, એટલે તમારે અમુક ટકા ફી માફ થઈ જશે, બરાબર. તમારે થોડાક જ પૈસા તમારા જે ફી ભરવાના હશે એ ભરવાના થશે. આપણે કેમ ડિપ્લોમામાં TFWS આવતું, જે મિત્રોને 850 ફી ભરવાની આવતી એની જગ્યાએ 250 જ ભરે છે એ TFWS વાળા, એને યસ સિલેક્ટ કરેલું હતું આમાં. એટલે તમે પણ કરજો, જો તમારા ટકા મેરિટ પ્રમાણે વારો આવી જશે, તમારી ઇન્કમ ઓછી છે, જે આમાં 8 લાખથી ઓછી હોવી જોઈએ, એ તો આપણે બધા નોર્મલ હશે જ, બરાબર. તો એટલે યસ આમાં સિલેક્ટ કરીને જાજો, જેથી કરીને આગળ વાંધો ના આવે, બરાબર. હવે આમાં તમે ફિઝિકલી હેન્ડીકેપ છો, જો હો તો યસ, તો એના ડોક્યુમેન્ટ તમારે દેવાના થશે, નથી તો નો. તમારા પપ્પા છે એક સર્વિસમેન, એટલે કે એવું કંઈ રહી ગયા છે તો યસ કે નો તમારે સિલેક્ટ કરવાનું છે, જે હોય એ, બરાબર. તમારે આમાં ફેમિલી ઇન્કમ કેટલી છે એ તમારે આમાં સિલેક્ટ કરવાની છે. તો આમાં તમારે જે લાગુ પડતું એ સિલેક્ટ કરવાનું છે, બરાબર. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને ડુ યુ વોન્ટ ટુ સેવ એની પર યસ સિલેક્ટ કરવાનું, મારે સેવ કરવી છે મારી માહિતી, બરાબર. પછી તમારે અહીંયા તમારો એડ્રેસ દાખલ કરવાનો છે, બરાબર. તમારું હાઉસ નંબર છે, બરાબર, એવું બધું હોય અહીંયા દાખલ કરવાનો. હાઉસ નંબર ને તમારા નજીકની લોકેશન છે દાખલ કરવાની છે, સિટીનું નામ, વિલેજનું નામ દાખલ કરવાનું છે. સિટી મતલબ કે કન્ટ્રી તો ઇન્ડિયા જ આવશે, સ્ટેટમાં તમારે જે લાગુ પડતી હોય એ તમારે આમાંથી સિલેક્ટ કરવાનું છે. જેમ કે આપણા કેસમાં ગુજરાત છે તો ગુજરાત નાખી દઈ છે. પછી તમારે અહીંયા તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે, તમારો જિલ્લો કયો છે એ સિલેક્ટ કરવાનો છે, બરાબર. તો આપણા કેસમાં આપણે જામનગરથી આ ફોર્મ ભરીએ છીએ, તો જામનગર આમાં દાખલ કરવાનું થશે. તો ફટાફટ આપણે આમાં જામનગર દાખલ કરી દઈએ, આ રહ્યું જામનગર, બરાબર. પછી તમારા પિનકોડ છે જે હોય એ તમારે અહીંયા દાખલ કરવાના છે. મારા કેસમાં મારે 361010 છે, તો 361010 નાખું છું. તમારા અલ્ટરનેટ મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી તમારે નાખવા હોય તો તમે અહીંથી નાખી શકો છો, બરાબર. ઓપ્શનલ છે, નાખવા હોય તો નાખો, નકર ચાલશે, બરાબર. અને બંને વસ્તુ સેમ હોય તો અહીંથી તમે આની પર ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ સેવ કરી નાખવાની છે માહિતી. તો ફટાફટ હું બધું જોઈ લઉં છું આગળ શું કરવાનું છે. હવે એની વિશે આગળની વાત કરીને પછી બીજી ડિટેલ અપડેટ કરવાની છે એ જોઈએ. તો મિત્રો આગળ તમારે આ રીતનું ઇન્ટરફેસ આવશે. અહીંયા તમારે તમારો લાઈવ ફોટો અપલોડ કરવાનો થશે. અહીંથી તમે મોબાઈલનો યુઝ કરી ને QR કોડ સ્કેન કરીને પણ કરી શકો છો. લેપટોપથી હું ભરું છું તો ડાયરેક્ટ અહીંથી ફોટા ઉપર ક્લિક કરીશ એટલે મારો કેમેરો ઓપન થઈ જશે, બરાબર. તો આ રીતનું, તો તમારે અહીંથી કેપ્ચર ઉપર ક્લિક કરી અને ક્રોપ કરવો હોય તો ક્રોપ કરી શકો છો, નકર કન્ટિન્યુ કરી અને આગળ તમે વ્યૂ જોઈ શકો છો, તમે કેવો અપલોડ કર્યો છે, શું છે, બરાબર. એ રીતે તમારે જોઈ લેવાનું છે, બરાબર. અને એ રીતે તમે અપલોડ કરી શકો છો. પછી તમારે અહીંયા તમારો ફોટોગ્રાફ છે એ પણ અપલોડ કરવાનો છે, એટલે કે એક લાઈવ પાડવાનો છે અને એક નોર્મલ ફોટો છે એ પણ તમારે અપલોડ કરવાનો છે. એની સાઇઝ ને બધું અહીંયા લખેલ છે એ પ્રમાણે તમારે રિસાઇઝ કરી નાખવાનો છે. ફોટો રિસાઇઝર ગૂગલમાં સર્ચ કરશો એટલે તમારે ઇઝીલી ગમે એ વેબસાઇટમાં આવી જશો, કરી શકશો. પછી તમારે સિગ્નેચર છે એ અહીંયા અપલોડ કરવાની છે, બરાબર. એ પણ એની સાઇઝ ને વગેરે લખેલ છે. પછી ફોટો આઈડી એટલે તમારો આધાર કાર્ડ છે, બરાબર, એ પણ અપલોડ કરવાનું છે. કોલેજનું આઈ કાર્ડ છે એ પણ વેલિડ ગણાય તમે આમાં નાખો તો, બરાબર, ફોટો આઈડીમાં. તો તમારો આધાર કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ છે, જે તમારી ફોટાવાળી વસ્તુ છે ને એમાં વેલિડ ગણાય ફોટો આઈડી કાર્ડમાં, બરાબર. તો એના ડોક્યુમેન્ટના નંબર, એટલે કે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડના નંબર, વોટર આઈડી કાર્ડ તો એના નંબર, તમારો પછી આઈ કાર્ડ નાખો તો એનરોલમેન્ટ નંબર,
અને અહીંથી ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને અપલોડ કરી ત્યાર પછી સબમિટ અને પ્રિવ્યુ પર ક્લિક કરીને તમારી ડિટેલ એકવાર વેરીફાઈ કરી લેવાની છે. બરાબર, તો આગળનો ઇન્ટરફેસ જોઈએ શું આવે છે ફટાફટ. ત્યાર પછી તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. તમારા ફોટોઝ વગેરે છે બધું અપલોડ થઈ જશે. બરાબર, આ રીતનું તમને જોવા મળી જશે. અહીંથી તમે જોવું હોય તો જોઈ પણ શકો છો. તમારા સેલ્ફ કોન્સલ છે એમાં બધામાં ટીક કરતું જવાનું છે વન બાય વન. બરાબર, એનો મતલબ છે કે તમે પોતે જ અપલોડ કરેલા છે. હવે તમારે અહીંથી એડિટ કરવા હોય ડોક્યુમેન્ટ તો એડિટ કરી શકો છો, નકર સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આગળ વધી શકો છો. તમારું સેવ થઈ જશે. બરાબર, અત્યારે આમાં થોડુંક એરર જોવા મળે છે. બરાબર, તો એના પછી આગળનું ઇન્ટરફેસ શું છે તમને બતાવું સેવ થઈ ગયા પછી. બરાબર, તો મિત્રો આપણે વેબસાઇટ શું ઘણા ટાઈમથી લોગિન કરીને રાખ્યું હતું આપણું ફોર્મ, એટલે ત્યાં હે ને ઓલો જે દેખાડતા હતા ને તમને ઓલો ઓપ્શન જેમાં આપણા ફોટોઝ ને ડોક્યુમેન્ટ નતા દેખાડતા, એમાં કંઈક એરર આવતું હતું. ત્યારથી જ આ એરર આવી ગયું હતું વેબસાઇટમાં. એટલે એની જગ્યાએ તમને તમારો ફોટો સહી લાઈવ ફોટો પડ્યો એ અને આધાર કાર્ડની પીડીએફ એ બધું તમે જોઈ શકશો કે બરાબર છે કે નહીં. બરાબર, એકવાર એ ચેક કરવાનું છે. આપણામાં દેખાડતા નતા. બરાબર, એટલે આપણે આ રીતનું એરર આવ્યું હતું અને પછી મેં ફરી પાછું લોગિન કર્યું છે અને આપણે સબમિટ થઈ ગયું છે. હવે એકવાર મને મારી પ્રોફાઇલ છે ને આખી વેરીફાઈ કરવાની કહે છે, તો ફટાફટ જોઈ લઉં છું. તમારે પણ આ રીતે એકવાર જોઈ લેવાની છે પછી આગળ વધવાનું છે. વેરીફાઈ થઈ ગયા પછી તમે નીચે જશો એટલે હોમનો ઓપ્શન આવશે, એમાં વયું જવાનું છે. એટલે તમને કંઈક આ રીતનો ઓપ્શન જોવા મળશે. બરાબર, આમાં તમારે કેપ્ચા કોડ દાખલ કરી, બરાબર, આ કેપ્ચા કોડ છે અહીંયા દાખલ કરવાના છે અને ક્લિક હિયર ટુ એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેશો તમારી સામે આખું એનું ફોર્મ છે એ પાછું ભરવાનો ઓપ્શન આવ્યો છે. ક્લિક ઓલ એની પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, એટલે ટીક થઈ જશે બધા જે છે બાકીના વધારાના, અને આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. આમાં બધું વાંચી લેવાનું છે તમારે એકવાર વાંચવું હોય તો. બાકી આગળ જવા દેવાનું છે. યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, હવે તમારે ઓકે કરવાનું છે. સક્સેસફુલ થઈ ગયું છે. હવે ત્યાર પછી તમારે અહીંથી તમારું આ બધા સ્ટેપ છે. બરાબર, આમાં પેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું છે. તમારો એપ્લિકેશન નંબર નીચે દેખાતો હોય છે. બરાબર, એ જોઈ લેવાનો છે, યાદ રાખવાનો છે. હવે તમારે નીચે વહી જવાનું છે. અહીંયા એપ્લિકેશન ફોર્મ એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો તમારું એપ્લિકેશન ફોર્મ છે આખું ઓપન થઈ જશે. આ રીતની તમારી ડિટેલ છે અમુક ભરેલ આવી જશે. અહીંયા તમારું નામ ને બધી ડિટેલ આ બાજુ દેખાતી છે, જોઈ લેવાની છે. આપણે નીચે વહી જવાનું છે જરાક. થોડાક નીચે જશો એટલે તમને પૂછે ફિઝિકલી ડિસેબલ છો? નો. તમે યસ હો તો યસ સિલેક્ટ કરજો. તમારા પપ્પા કંઈ હતા આર્મીમાં એમાં તો હોય તો યસ, નકર નો સિલેક્ટ કરવાનું. TWS જોઈ છે તો યસ આપણે જોઈએ છીએ. બરાબર, આવો ઇન્કમ છે એ જોઈ લેવાની છે. બરાબર, બાકી બધું પરફેક્ટ હોય તો તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, વેતન સ્ટેપ તો ફોર્મના એમને નોર્મલ જે પહેલા હતા એની ઉપરથી જોઈએ છે. હવે આમાં તમે કેમાં મતલબ કે ફોર્મ ભરવા માંગો છો? બરાબર, તો બી ટેક એની એમાં ભરવા માંગે છે. બી ફાર્મસીમાં આપણે ભરવાનું નથી. બરાબર, બી ટેકમાં ભરવાનું છે. બરાબર, સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમારે જો બી ફાર્મસી કરવું હોય તો એની પર તમે ભરી શકો છો. આ તો આપણે બીટી બીએ બીટેક ઉપર ક્લિક કરવાનું છે. પાર્સિંગ આમાં તમારે જો જે મિત્રો પાસ થઈ ગયા હોય ડિપ્લોમા પછી ફોર્મ ભરતા હોય એને આ સિલેક્ટ કરવાનું છે, જેને પાસ કરવાનું બાકી છે ને આ સિલેક્ટ કરવાનું છે. પાસિંગ તમે પેલો ઓપ્શન સિલેક્ટ કરશો તમારે પાસિંગ યર પણ તમારે મતલબ કે મંથ પણ નાખવાનો થશે. બરાબર, 2026માં તમે પાસ થઈ જશો એ નાખી દેવાનું છે. તમારા એનરોલમેન્ટ નંબર કોલેજના છે એ સીટ નંબર ને PNR નંબર. બરાબર, આમાં કોઈ પણ નાખી શકો. બધા મિત્રોએ આમાં ફરજિયાત એના એનરોલમેન્ટ નંબર છે દાખલ કરવાના છે. તમારી યુનિવર્સિટી છે એ દાખલ કરવાની છે, GTU. તમારી બ્રાન્ચ કઈ હતી એ તમારે જોઈ લેવાનું છે. તમારા કેસમાં જે હોય એ નાખી શકો છો આમાં નોર્મલી. પછી તમારી એક્ઝામ સ્ટેટ કયો હતો એ તમારે નાખવાનો છે. આપણા કેસમાં આપણે ગુજરાત છે તો ગુજરાત નાખશે, હું ગુજરાતથી છું. બરાબર, પછી એમાં તમારે તમારો જિલ્લો છે એ દાખલ કરવાનો છે. તો મારા કેસમાં જામનગર છે તો જામનગર નાખી દઉં છું. ઇન્સ્ટિટ્યૂટનું નામ તમારી કોલેજનું નામ અહીંયા દાખલ કરી ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળના સ્ટેપ ઉપર તમારે વયું જવાનું છે. બરાબર, મિત્રો ત્યાર પછી તમારે આમાં એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાના છે. 3 ઓપ્શન છે, 3 સિટી સિલેક્ટ કરવાની. તમારે નજીકની જે સિટી હોય ને, હું જામનગરથી છું એટલે મેં જામનગર સિલેક્ટ કર્યું છે. બરાબર, અને જે પેલું સેન્ટર સિલેક્ટ કરશો અહીંયા જ 100% તમારો વારો આવી જશે. બરાબર, 100% ની અહીંયા જ વારો આવશે. હું તો તમને કહી દઉં છું. બરાબર, 100% 100% જ કીધું મેં. બરાબર, બાકી છતાંય તમારે અહીંયા બીજા સિટી છે અલગ અલગ તમારે નજીક ના હોય અહીંયા ના આવે તમને કી સહેલું પડે એ નાખી દેવાના છે ઓપ્શન માટે. બાકી 100% તમારો અહીંયા વારો આવી જ જશે. કદાચ જો ના આવે તો તમને આમાં મોકલે એટલે સમજી વિચારીને છતાંય નાખજો નીચેના. બરાબર, પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકે ઉપર ક્લિક કરવાનું છે. તમે આ સેન્ટર સેવ કરવા માંગ્યો એવું પૂછ્યું હતું તમને, મેં ઓકે કરી દીધું. હવે તમારો એડ્રેસ છે તે તમારામાં એન્ટર કરવાનો થશે. મોબાઈલ નંબર, અલ્ટરનેટ મોબાઈલ નંબર ને એ બધું અલ્ટરનેટ ઈમેલ એડ્રેસ છે એ પણ તમારામાં એન્ટર કરવાનો થશે. તો એ બધું આમાંથી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનો છે. બરાબર, જે છે મારા કેસમાં મારે ગુજરાત છે તો ગુજરાત નાખું છું. ડિસ્ટ્રિક્ટ છે એ આપણે છે આમાં જામનગર, તો જામનગર નાખીએ છીએ આપણે. ઓકે, જામનગર. ત્યાર પછી પિનકોડ તો આમાં આવી ગયા છે.
વિલેજનું નામ એ બધું આમાં જે નથી એ ડિટેલ ભરી બંને એડ્રેસ સેમ હોય તો અહીંયા સેમ કરીને પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું છે. તો ફટાફટ આપણે ફિલઅપ કરી લઈએ છીએ અને આગળ વધીએ છીએ. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. પેલો ઓપ્શન છે લાઈવ ફોટોગ્રાફ, પછી સાદો ફોટોગ્રાફ, સિગ્નેચર, પછી વેલિડ ફોટો આઈડી, ડિપ્લોમાની માર્કશીટ, લાસ્ટ માર્કશીટ. બરાબર, એટલે તમે અત્યારે 5મા સેમેસ્ટરની માર્કશીટ નાખવાની થશે આમાં. બરાબર, છઠ્ઠાની તમારે નહીં આવી હોય કેમ કે છઠ્ઠાની એક્ઝામ જ બાકી છે. એટલે 5મા સેમેસ્ટરની માર્કશીટ તમારે અહીંયા દાખલ કરવાની થશે. બાકી બધા ડોક્યુમેન્ટ ઓલરેડી અપલોડ છે. અહીંયા ખાલી આપણે છઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટ દાખલ કરી અને પછી આપણે અહીંથી પ્રિવ્યુ લેવાનું થશે. બરાબર, પ્રિવ્યુ લઈ અને પછી આપણે આને છે બરાબર અહીંથી જોઈ લેવાના. તમારે ડોક્યુમેન્ટ જોવા હોય તો જોઈ શકો છો. અહીંથી રિમૂવ ને પ્રી અપલોડ ને એવું બધું કરી શકો છો. બરાબર, પ્રિવ્યુ લઈ અને પછી તમારે સબમિટ કરવાનું થશે. બરાબર, તો ફટાફટ આ જે માર્કશીટ બાકી છે એ દાખલ કરી દઉં છું. ઓકે, અપલોડ કરી દઉં છું. એમાં 500 KB ની મર્યાદા છે. બરાબર, આમાં લખેલ છે 500 KB ની ડિપ્લોમા લેટેસ્ટ માર્કશીટ, એટલે કે છેલ્લી જે તમારી માર્કશીટ છે એ તમારે દાખલ કરવાની છે. અહીંયા તમારા ડોક્યુમેન્ટ નંબર એટલે કે તમારા એનરોલમેન્ટ નંબર દાખલ કરી અને પ્રિવ્યુ લઈને પછી એકવાર ચેક કરી લેવાનું છે. આખું ફોર્મ બરાબર હોય તો તમારે પછી સબમિટ કરવાનું થશે. બરાબર, તો ફટાફટ આપણે કરી નાખીએ છીએ. ડોક્યુમેન્ટનું પ્રિવ્યુ લઈ અને સબમિટ કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા તમને મળશે. તમારે હવે આખું તમારું ફોર્મ છે ને એકવાર પાછું ક્રોસ વેરિફિકેશન કરવાનું છે. બરાબર, અને તમારે પછી તમારું ફોર્મ છે સબમિટ કરવાનું થશે. તો હું ફટાફટ આખું ફોર્મ છે મારું વેરીફાઈ કરી લઉં છું. બધા ડોક્યુમેન્ટ, મારું નામ એઝ પર આપણા ડિપ્લોમાની માર્કશીટ પ્રમાણે નામ છે, એનરોલમેન્ટ નંબર બરાબર છે, પછી મારા જે આપણે શું કહીએ જન્મ તારીખ બરાબર છે કે નહીં, મમ્મીનું નામ, પપ્પાનું નામ, બધી જ ડિટેલ તમારે સરખી રીતે જોઈ અને પછી આને સબમિટ કરવાનું થશે. તો હું ફટાફટ જોઈ લઉં છું બધું બરાબર, પછી આપણે સબમિટ કરીએ. તો મિત્રો નીચે તમારે આ બોક્સ ઉપર ટિક કરી સેવ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ડુ યુ સેવ તો યસ સિલેક્ટ કરી અને તમારું ફોર્મ છે આખું સબમિટ થઈ જશે. આખું સ્ટેપ તમારે અહીંયા ક્લિયર થઈ જશે. હવે તમારે રજીસ્ટ્રેશન ફી છે ભરવાની રહેશે. પે રજીસ્ટ્રેશન ફી ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે 250 રૂપિયા ફીસ થશે. જો અહીંયા તમને દેખાડતા છે. બરાબર, તમારે અહીંયા આની પર ક્લિક કરી પે ફીસ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, પછી તમારે અહીંયા તમારે કોઈ પણ જે બેંક હોય એમાંથી અમારે ખાલી પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારે યુપીઆઈ થી ગમે નહીં કરવું, આગળ તમને બધી પ્રોસેસ જોવા મળશે. હવે અહીંથી યુપીઆઈ થી કરવું તો યુપીઆઈ થી, નેટ બેન્કિંગ થી કરવું તો નેટ બેન્કિંગ થી, અને ક્રેડિટ કાર્ડ થી કરવું તો કાર્ડ થી. હું મારા કેસમાં યુપીઆઈ થી સિલેક્ટ કરીશ તો QR કોડ સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકો છો. તો QR કોડ થી પેમેન્ટ કરવાનો છે. તો ફટાફટ મારું પેમેન્ટ કટ કરાવી લઉં છું અને પછી આગળ જોઈએ. હવે મારા કેસમાં પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. આનો એક સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે એવું લાગે તો. બરાબર, બાકી ચાલશે, એવું કંઈ નથી. આની રિસીપ્ટ પણ તમને મળશે. ગો બેક ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ તમને પાછો જોવા મળી જશે. તમારું આખું પ્રોસેસ છે કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારા ડોક્યુમેન્ટ છે ડાઉનલોડ કરવા હોય તો અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કન્ફર્મેશન ઇમેજ ની પર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ છે અહીંથી ડાઉનલોડ થઈ જશે. બરાબર, પછી અહીંથી તમને તમારી ઈમેલ આઈડી કન્ફર્મ પેજ છે એ તમારે જોઈ લેવાનું છે. ઈમેલ આઈડી ને બધું બરાબર છે કે નહીં અહીંથી. બરાબર, કેપ્ચા કોડને દાખલ કરીને ચેક કરી શકો છો. બરાબર, આ બધું એકવાર ચેક કરી લેવાનું છે. બાકી તમારું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ ગયું છે. અહીંથી તમારું ફોર્મ છે વ્યૂ કરવું તો અહીંથી પણ તમે વ્યૂ કરી શકો છો આખું. બરાબર, એડિટ રજીસ્ટ્રેશન ફી, બરાબર, એની પરથી ક્લિક કરી તમારે એડિટ બેડિટ કંઈ કરવું હોય, ફીની રિસિપ્ટની પ્રિન્ટ જોતી હોય તો પણ તમે અહીંથી કરી શકો છો. બરાબર, અહીંથી તમારી ડીડી સેટના રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ પૂરી થઈ છે. બરાબર, આખું રજીસ્ટ્રેશન તમારું પૂરું થાય છે અહીંયા. તો આ રીતે તમે આખું તમારું સિમ્પલ સ્ટેપમાં ડીડી સેટનું રજીસ્ટ્રેશન કરી શકો છો. બરાબર, બાકી ક્યાંય પણ તમારે કાંઈ પણ હેલ્પની જરૂર હોય, કશું વસ્તુ સમજમાં નથી આવતી તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ છે આપણી યુટ્યુબમાં, તમે કોમેન્ટ પણ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પેજ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી કરીને. બરાબર, આ નામનું જોઈ શકો છો તમે, સ્પેલિંગ પણ અહીંથી એમાં તમે મેસેજ કરજો એટલે તમને તુરંત જવાબ મળશે. બરાબર, ટેલિગ્રામ પેજ છે એમાં પણ છે. અને છેલ્લે ક્યાંયથી ભેરું ના થાય તમે વોટ્સએપમાં કનેક્ટ કરી શકો છો. જીટીયુનું ઓફિશિયલ ચેનલની લિંક નીચે આપેલી છે, એ જોઈન કરી લેજો. બરાબર, એમાંથી તમે ગ્રુપ એડમિનને મેસેજ કરી શકો. જીટીયુનું ગ્રુપ છે ફૂલ છે ને એમાં તમે ગ્રુપ એડમિનને પણ મેસેજ કરી શકો છો. બાકી ગ્રુપની તમારી અલગ અલગ એમાં નાખવામાં આવે છે. બરાબર, તમારા બ્રાન્ચ વાઇઝ અને આગળ તમને ડિગ્રીના એમપી પણ તમને આગળ પ્રોવાઈડ કરવામાં આવશે અમારા ચેનલ તરફથી. તો હજી આપણી ચેનલ સાથે બન્યા રહેજો, તમને બધી જ માહિતી આગળ આપવામાં આવશે. બરાબર, તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ.